માટે મતગણતરી જે કચ્છથી હવે જાણવા મળી રહ્યું છે કે મતગણતરી અહીંયા પણ શરૂ થઈ ચૂકી છે। જિલ્લા પંચાયતની 37 બેઠકો માટે પણ મતગણતરી જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે। આ તમામ વિસ્તારોથી મતગણતરીને લઈને અપડેટ પણ આવી રહી છે। નરેશભાઈ, ટૂંકમાં આપની પણ પ્રતિક્રિયા કે જે રીતનો આ વખતે માહોલ જોવા મળે, મતદાન મહાનગરપાલિકામાં ઓછું થયું હતું, પરંતુ એની અસર શું જોઈ રહ્યા છો? ટૂંક સમયમાં હવે આંકડા પણ બદલાવાની શરૂઆત થઈ છે। સૌથી પહેલી વાત તો એ છે કે આ 27ની સેમીફાઇનલ છે અને એના આપણે દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છીએ। પહેલી તારીખે જ્યારે ઇલેક્શન ડિક્લેર થયું તે આજે 26મી તારીખ સુધીમાં જે આપણે બધા જુદા જુદા રંગ જોયા, જે ક્યારેય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓમાં આપણને જોવા મળ્યા। સૌથી પહેલું વલણ સામે આવ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી પર। સૌથી પહેલું વલણ અત્યારે સામે આવ્યું છે, રુઝાન સામે આવી રહ્યા છે અને આ વલણના આધારે લુણાવાડા નગરપાલિકાની આ પેટા ચૂંટણી, જી હા, તેનું વલણ વોર્ડ 5માં કોંગ્રેસ આગળ છે। શરૂઆત અહીંયા કોંગ્રેસ આગળ છે, લુણાવાડાની અહીંયા વાત થઈ રહી છે। પિનલભાઈ આપણી સાથે જોડાય છે। પિનલભાઈ, આપનું સ્વાગત છે। કોંગ્રેસ તરફથી પહેલું રિએક્શન, કારણ કે અહીંયા રુઝાન આપની તરફ। જો આ વખતની જે પેટા ચૂંટણીઓ હતી, મહાનગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય, એ ચૂંટણીઓની અંદર આ વખતે કોંગ્રેસ પાર્ટીએ મોસ્ટ જોવા જાવ તો તમામ સીટોની અંદર 50%થી વધારે સીટોની અંદર અમારે યુથ કોંગ્રેસ હોય, NSUI હોય કે મહિલા કોંગ્રેસ હોય, એના યુવા આગેવાનોને અમે ચૂંટણીઓમાં તક આપી હતી। એનું જ આજે પરિણામ તમે ટીવીમાં તમે લાઈવ જોઈ શકો છો। અને એની અંદર જ્યારે મહાનગરપાલિકાની વાત કરીએ તો મહાનગરપાલિકાની અંદર ચૂંટણી પ્રચારની અંદર જ્યારે અમારા જેવા યુવાનો જ્યારે ગુજરાતની અંદર પહેલી વખત જે મત આપનારા યુવા હોય કે નવી પેઢી જે આવનારા દિવસોની અંદર જે ગુજરાતના રાજકારણમાં આગળ આવવા માંગતી હોય, તેની સાથે મળીને જે પ્રચાર પ્રસારની અંદર અમે જોયું છે, સૌથી વધારે મતદાનની અંદર આ વખતે મતદાનના દિવસે પણ ગરમી અને હીટવેવના કારણે પણ ઓછા મતદાનની અંદર તમે જોવા જાઓ તો એની અંદર પણ સૌથી વધારે યુવા મતદાનોએ પણ જોશ અને જુસ્સા સાથે આગળ રહીને તમામ જગ્યાએ મતદાનો થયા હતા। અને આ મતદાનની અંદર પણ આપને રોકવા માંગીશ, કારણ કે શ્રી ગણેશ કોંગ્રેસે કર્યા છે, આગળ આ યથાવત રહે છે કે રીતે જોવાનું છે। અત્યારે લુણાવાડાથી આજે અપડેટ મળી રહી છે, તેની સાથે સાથે જે અપડેટ બાકીની નગરપાલિકા જિલ્લા પંચાયતની છે તે પણ આપ ટીવી સ્ક્રીન ઉપર જોતા રહેશો। જે બેઠકો છે તે બદલાતી રહેશે અને અત્યારના જે જાણકારી સંધ્યા મળી રહી છે તે પ્રમાણે અહીંયા આગળ શુભ શરૂઆત મહાનગરપાલિકાની ભાજપથી થઈ શકે છે, કારણ કે જે વલણો સ્પષ્ટ થશે તેમાં ભાજપ મહાનગરપાલિકામાં ફરી એક વખત સત્તામાં આવતું હોય તે પ્રમાણેના વલણની પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે। નવસારીથી પણ જે જાણકારી મળી રહી છે કદાચ તે પ્રમાણેની છે। જી, બ્રેકિંગ ન્યૂઝ અત્યારે મતગણતરી પહેલા ઉમેદવારો ગળે મળ્યા છે। જી હા, ઉમેદવારો એકબીજાને ગળે મળ્યા છે અને નંબર 7ના ઉમેદવાર નેહલ આ સાથે જ અપડેટ આપી રહ્યા છે। ભાજપની જીતનો વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો છે, કારણ કે તુરંત જ અપડેટ આપને આપી રહ્યા છે। મતગણતરી પહેલા ઉમેદવારો ગળે મળ્યા છે એટલે એક નરેશભાઈ, આ સ્વાભાવિક હોય છે ને, ભલે ઓકે, આપણે રિએક્શન લઈએ। ફરી એકવાર ગુજરાતની પ્રજા ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપી રહી છે અને ઓલરેડી આપી દીધા છે। હવે એ આશીર્વાદનું સ્વરૂપ બારે આવશે। કાઉન્ટિંગ શરૂ થતાં પહેલાં અત્યારે અમારા વોર્ડ નંબર 7નું કાઉન્ટિંગ છે। અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારી પેનલ જ્વલંત મતોથી વિજયી બનશે। તો વધુ એક મહત્વની જાણકારી, ભરૂચ જિલ્લામાં મતગણતરી શરૂ થઈ ચૂકી છે। ભરૂચથી આ જાણકારી મળી રહી છે, એક તરફ ગળે મળવાનું, એક તરફ હોબાળો, તો અહીંયા આગળ મતગણતરીની શરૂઆત 4 નગરપાલિકાની 132 બેઠકો માટેની આ જે છે મતગણતરી શરૂ થઈ ચૂકી છે। જી નરેશભાઈ, ઉમેદવારો ભલે ચૂંટણીમાં સામસામે લડ્યા હોય પરંતુ જ્યારે સામે મળે ત્યારે ગળે પણ મળતા હોય છે। આ સારું દ્રશ્ય છે અને આ વખતની ચૂંટણીમાં જોવા મળ્યું એટલા માટે કે સામાન્ય રીતે બધા સામસામે હોય છે, સાથે હોતા નથી। મારે આપના ધ્યાન ઉપર મૂકવું છે કે આ વખતની ચૂંટણી, મેં અગાઉ કહ્યું એમ 27મી સેમીફાઇનલ હોવાને કારણે એ ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે તો કોંગ્રેસ માટે અસ્તિત્વનો જંગ છે। એટલા માટે કે હવે બહુ 1 વર્ષનો સમય બાકી છે અને સંધ્યા, આપણે તો ઘણી બધી ચૂંટણીઓના કવરેજ સાથે કર્યા છે, તો તને ખબર છે કે સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આટલી મોટી હાઈપ ક્યારેય ઊભી નથી થતી જે આ વખતે આપણે જોઈ। એ હાઈપ થવાનું એક કારણ એ છે કે આ વખતે ભાજપે બિનહરીફ કરવા માટેની જે હાઈપ ઊભી કરી અને એમણે બિનહરીફ કરી પણ ખરી। ગત ચૂંટણીમાં 221 હતી તો આ વખતે એનાથી 3 ગણી કરી અને એના માટેના જે સાધનો ઉપયોગમાં લેવાયા, જે રસ્તાઓ ઉપયોગમાં લેવાયા, એ પણ સામ દામ દંડ ભેદ એ સૌ જાણે છે, એની પર હવે ચર્ચા કરવાની જરૂર નથી, એટલી સીટો તો એમને મળી ગઈ છે। પરંતુ આ દ્રશ્યો જોયા પછી મતદારના મનમાં, કે મતદાર ભૂલાયો હતો, મતદાર ક્યાંય હતો જ નહીં। શરૂઆતમાં ઉમેદવારોની પસંદગી, કોણ કોને ક્યાં લઈ જાય, છેલ્લી ઘડીએ આપમાંથી કરપડા અહીંયા આવી જાય, કોંગ્રેસમાંથી ભાજપમાં આવી જાય, એ બધા દ્રશ્યો જોયામાં છેલ્લા 5 દિવસ જ ચૂંટણી પ્રચાર માટેના મળ્યા।
અને એ પ્રચારમાં પણ સ્થાનિક મુદ્દાઓ તો બહુ ભૂલાયા. આજે તાલુકા જિલ્લા પંચાયત છે એ ગ્રામ્ય વિસ્તારની અંદર વધુ અસર કરતા છે, કોર્પોરેશનમાં અર્બન છે, તો એ અર્બનની અંદર તો શહેરી જન છે એ તો બહુ જાગૃત હોય છે પોતાના મત માટે, પણ ગ્રામ્ય વિસ્તારની અંદર એક અલગ પેટર્ન હોય છે. એક પ્રતિષ્ઠિત વ્યક્તિ ઊભો હોય, પોતાના જ્ઞાતિ મંડળમાંથી ઊભા હોય, કોઈ સંસ્થાનો આગેવાન હોય, તો ત્યાં પક્ષ છે એ બાજુ પર જતો રહે. પણ મને એવું લાગી રહ્યું છે કે આ વખતે ભાજપે ગમે તેટલો પ્રયત્ન કર્યો હોય પણ ગયા વખતની ટેલીને ક્રોસ કરવી થોડી મુશ્કેલ બનશે. સેમ નરેશભાઈ આપ જે કહી રહ્યા છો ને એ આગળના પણ જે વિશેષજ્ઞ હતા એ પણ એ જ કહેતા હતા કે ભલે આ ઓછું મતદાન થયું છે, બીજેપી જીતશે, પરંતુ સીટો કોંગ્રેસની વધશે તેવું કહેવું છે. એટલે એના માટે કોંગ્રેસ માટેનો મતદારોનો પ્રેમ નથી, હા, તો પણ ભાજપ સામેનો આક્રોશ છે. આખી વાત અલગ છે. એટલા માટે કે કોંગ્રેસ છે એ એટલી એક મિનિટ રોકી રહ્યો છું. ગણદેવી તાલુકાની પંચાયતમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. મોટા સમાચાર. નવસારી મનપા વોર્ડમાં 13માં ભાજપ આગળ આવી ગયું છે. નવસારી વોર્ડથી આ સમાચાર મળી રહ્યા છે. ગણદેવી તાલુકામાં પણ પંચાયતમાં ભાજપ આગળ છે. શ્રી ગણેશ કોંગ્રેસે કર્યા હતા પેટા ચૂંટણીના, પરંતુ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના આંકડાઓ હવે આવવાના શરૂ થઈ રહ્યા છે. જે રુઝાન અથવા તો જેને આપણે સામાન્ય ભાષામાં વલણ કહીએ છીએ. મનપા છે, નવસારી નવી મનપા, અને જ્યાં બીજેપી આગળ છે આ એક અલગ ગણિત જોવા મળશે. કલભાઈ, નવી મનપાઓ છે ત્યાં કઈ રીતે તમારું પ્રદર્શન? નવી મનપા હોય કે ગત વખતે જે યથાવત હતી એ મનપા હોય, દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી પ્રચંડ જનાદેશ મેળવવા જઈ રહી છે. ચાહે 15 મહાનગરપાલિકા હોય, 34 જિલ્લા પંચાયત હોય, 84 નગરપાલિકા હોય કે 260 તાલુકા પંચાયત હોય. અમને અમારી જીતનો વિશ્વાસ એટલા માટે છે કે છેલ્લા 30 વર્ષમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિથી ગુજરાતની જનતાનો ભારતીય જનતા પાર્ટી પ્રત્યે એક અતૂટ વિશ્વાસ સંપાદિત થયો છે. આજે ગુજરાતની જનતાને વિવાદ અને અરાજકતા નહીં, વિકાસ અને શાંતિ જોઈએ છે, અને ગુજરાતની જનતા સમજે છે કે ગુજરાતમાં વિકાસ અને શાંતિનો માહોલ એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ શક્ય હોય છે. એટલે અમને સંપૂર્ણ ભરોસો છે કે 2000 હવે જે ટેલી છે તેમાં પણ બદલાવ શરૂ થઈ ગયો છે. 735 બેઠકોના વલણ આવવા લાગ્યા છે. 720 પર હવે ભાજપ આગળ થઈ ગયું છે. કોંગ્રેસ હજી 12 પર, અન્ય 3 પર રોકાયેલું છે. પરંતુ મહાનગરપાલિકાથી મોટા સમાચાર ભાજપ માટે કે જ્યાં આગળ 44 બેઠકો પર આગળ જોવા મળી રહ્યું.